વાત કરીએ ભાવનગરના નામાંકિત તબીબની ગત રાત્રિના આત્મહત્યા કાનના ગળાના જાણીતા તબીબ રાજેશ રંગલાણીએ આત્મહત્યા કરી લીધી છે। કાળા નાણા વિસ્તારના સૂર્યદીપ કોમ્પ્લેક્સમાં દવાખાનામાં તેમણે આત્મહત્યા કરી એનેસ્થેશિયાના હાઈ ડોઝના ઇન્જેક્શન લઈ આત્મહત્યા કર્યાનું ખુલ્યું છે। તો તબીબની આત્મહત્યાના પગલે તબીબી આલમમાં ઘેરા શોક વ્યાપ્યો છે। પારિવારિક સમસ્યાથી અંતિમ પગલું ભરી લીધું હોવાનું પણ પ્રાથમિક તારણ માનવામાં આવી રહ્યું છે। નીલમબાગ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। તો ભાવનગરના નામાંકિત ડોક્ટર ઈએનટીના સ્પેશિયાલિસ્ટ રાજેશ રંગલાણીએ ગત રાત્રે જ પોતાના જે ક્લિનિક આવેલું હતું દવાખાનું તેમાં જ હાઈડોઝ જે એનેસ્થેસિયા હતો તેનું ઇન્જેક્શન લઈ આત્મહત્યા કરી લીધો હોવાનો ખુલાસો થયો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા પાર્થ આપણી સાથે ફોન લાઈન પર છે। પાર્થ, ભાવનગરના જે નામાંકિત ડોક્ટર હતા ઈએનટીના તેમણે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે, શું વિગતો? જણાવી દો ગઈ રાત્રિનો આ બનાવ છે જેમાં શહેરના કાળાનાળા વિસ્તારમાં સૂર્યદીપ કોમ્પ્લેક્સ આવેલું છે। ત્યાં ડોક્ટર છે તેમનું જે દવાખાનું છે તે ચાલી રહ્યું હતું। રાજેશ રંગલાણી નામના જે આ ડોક્ટર છે કે તેમને એનેસ્થેસિયા સાથે હાઈડોઝના જે ઇન્જેક્શન લઈને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે। બનાવના પગલે પરિવારજનોમાં દુઃખનો વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે।